દક્ષિણ ગુજરાતના સહકારી આલમમાં ખળભળાટ મચાવનાર સુમુલ ડેરીના ચેરમેન અને વ્યારા શુગર મામલે વિવાદ વકરી રહ્યો છે। સુમુલ ડેરીમાં માનસિંગ પટેલ સામે વિરોધ બાદ હવે વ્યારા શુગરમાં પણ પૂર્વ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બાથભીડી નરેશ પટેલે કસ્ટોડિયન ઉપપ્રમુખ પદે રાજીનામું આપ્યું હતું। તમામ વિવાદ મામલે માનસિંગ પટેલ ખુલીને સામે આવતા હવે ભાજપમાં ચિંતાનો વધારો થયો છે। વ્યારા શુગરના ખેડૂત સભાસદોને પેલાણના નાણાં ચૂકવવાના હોવાથી ફેક્ટરી દ્વારા વ્યારા શુગરને રૂપિયા અપાયા હતા, જેના ભાગરૂપે મહુવા શુગરે મોલ્સિસના એડવાન્સ પેટે 10 કરોડ રૂપિયા સુમુલ ડેરીમાંથી એડવાન્સ પેટે લીધા હતા, જેનો વિવાદ ઉભો થયો છે। માનસિંગ પટેલે મોલાસીસ ખરીદીના 10 કરોડની લેવડ દેવડ મામલે બોર્ડ સભ્યોને વિશ્વાસમાં લીધાના હોવાનું જાણવા મળ્યું છે। 16માંથી 9 ડિરેક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો, તો સમગ્ર વિવાદ પાછળ 3 દિવસથી મૌન રહેલ માનસિંગ પટેલ ખુલીને સામે આવ્યા છે અને આદિવાસીઓની જીવાદોરી વ્યારા શુગર સરખી નહીં ચાલે તેમજ કેટલાક દલાલોનું કાવતરું હોવાના માનસિંગ પટેલે સનસનીખેજ ખુલાસા કર્યા છે। મહુવા સુગર ફેક્ટરી પાસે એ માલ વ્યારાનો જ ખરીદો પણ વાયા કર્યું અને વ્યારા સુગરને ખેડૂતોને પૈસા ચૂકવવાના હતા, એના કારણે સુમુલ ડેરીને મેં રિક્વેસ્ટ કરી કે તમે માલ અમારો લો મોલાસીસ અને પૈસા એડવાન્સ આપો। ભાવની રીતે જોઈએ તો અન્ય સુગરના જે ભાવો હતા એના કરતાં પૈસાની જરૂરિયાતને કારણે મેં ઓછા ભાવ ભર્યા, એટલે 10,600 રૂપિયાના ભાવ